તો આર્થિક નગરી મુંબઈમાં થયેલા BMW કાર અકસ્માતમાં મહારાષ્ટ્રની સત્તાધારી પાર્ટી શિવસેનાના એક નેતાનું નામ સામે આવતા રાજનૈતિક આરોપ પ્રત્યારોપ શરૂ થયા છે। ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે આ સમગ્ર પ્રકરણ અંગે સત્તાધારી એકનાથ શિંદેની સરકારને ઘેરવાના પ્રયત્ન કર્યા, તો સીએમ શિંદેએ આ કેસમાં કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું। ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં એક મહિલાનું મોત થયું છે। દેશમાં ફરી એકવાર પુણે પોર્શે કાંડ જેવી ઘટના સામે આવી છે। મુંબઈના વર્લીમાં એક BMW કાર અકસ્માતને લઈને ચકચાર મચી છે। પૂરપાટ ઝડપથી આવી રહેલી BMW કારે બાઇક સવાર યુગલને ટક્કર મારી હતી। આ અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। પરિણીત યુગલ રવિવારે સવારે સાસુન ડોકમાંથી માછલી ખરીદીને ઘરે પરત જઈ રહ્યું હતું। ઉલ્લેખનીય છે કે વર્લીના કોલીવાડા વિસ્તારમાં અકસ્માત થયો હતો। કાર સાથે અથડાતા જ બાઇક ચાલક પ્રદીપ નાખવાએ બાઇક પરનો કાબુ ગુમાવ્યો હતો, જે બાદ બંને જમીન પર પટકાતા હાઈ સ્પીડમાં આવી રહેલી BMW महिला ने कचड़ी नाखी थी। જે બાદ રાજ્યના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ તપાસના આદેશ આપ્યા। जो मुंबई में हिट एंड रन का जो घटना जो हुई है बहुत ही दुर्भाग्यपूर्ण है, दुखद है। और मैंने पुलिस के साथ बात की है, मेरी बातचीत हुई है। इसमें कोई भी हो उसको एक नजरिए से देखा जाएगा, किसी को भी बख्शा नहीं जाएगा। कानूनी कार्रवाई जो है वो सख्त की जाएगी नियम के अनुसार। तो जो भी हो कानून के सामने सब बराबर है। ઉલ્લેખનીય છે કે અકસ્માત સમયે લક્ઝરી કાર શિવસેના નેતા રાજેશ શાહનો પુત્ર મિહિર શાહ ચલાવી રહ્યો હતો। કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત બાદ તે તરત જ સ્થળ પરથી ભાગી ગયો હતો। જો કે થોડા સમય બાદ પોલીસે તેને પકડી લીધો હતો। વર્લી પોલીસે કારના માલિક રાજેશ શાહની પણ અટકાયત કરી છે, જે પાલઘરમાં શિવસેના એટલે કે એકનાથ શિંદે જૂથના સ્થાનિક નેતા છે। તો બીજી તરફ વિપક્ષી નેતા અને ધારાસભ્ય આદિત્ય ઠાકરે વર્લી પોલીસ સ્ટેશન પહોંચી પીડિત સાથે મુલાકાત કરી। આ પ્રસંગે ઠાકરેએ કહ્યું કે ખોટી દિશામાં કાર ચલાવી, સિગ્નલ તોડવું અને ભાગવું એ બધું જ મુંબઈમાં ખૂબ વધી રહ્યું છે। હવે હિટ એન્ડ રન જેવી ઘટનાઓ બનવા લાગી છે। અકસ્માત સર્જનાર વ્યક્તિની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ। આ માટે રાજકારણથી આગળ આવીને આ પરિસ્થિતિને સુધારવી પડશે। ડ્રાઈવરોને શિસ્તબદ્ધ અને અપરાધીઓને કડક સજા કરવાની જરૂર છે। આદિત્ય ઠાકરે આ સમગ્ર BMW અકસ્માત મામલે રાજ્યની એકનાથ શિંદે સરકારને ઘેરતા અનેક ગંભીર આરોપ લગાવ્યા। સાથે તેમણે કહ્યું કે આ ઘટનાને હું રાજકીય રંગ આપવા નથી માંગતો। આ ઘટનામાં ડ્રાઈવર કોણ છે તેની ધરપકડ થવી જોઈએ, ભલે આરોપી દેશદ્રોહી ગેંગનો કેમ ન હોય। અમે તેને રાજકીય બનાવવા માંગતા નથી। આદિત્ય ઠાકરે રાજ્યના મુખ્યપ્રધાન એકનાથ શિંદેના શિવસેના જૂથ તરફ ઇશારો કર્યો હતો, જેમણે એક સમયે ઘણા ધારાસભ્યો સાથે શિવસેના સામે બળવો કર્યો હતો।